નમસ્કાર. એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રજાના પ્રશ્નો અને પ્રજાના પ્રશ્નને અવાજ આપતા અમારા અહેવાલની ફરી એકવાર અસર જોવા મળી છે. મહેસાણામાં માત્ર 3 મહિનામાં ઘસી ગયેલા નવા ફૂટપાથનો મુદ્દો ઉઠાવ્યા બાદ આખરે મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને સ્થળ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજધાની ટાઉનશીપ તરફ જવાના માર્ગ પર માત્ર 3 મહિના પહેલા જે બનાવવામાં આવેલો ફૂટપાથ બેસી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એમજી લાઈવ ન્યૂઝ દ્વારા આ મુદ્દો જવાબદારીપૂર્વક રજૂ કરવામાં આવ્યો અને વિકાસના કામોની ગુણવત્તા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ સમાચાર પ્રસારિત થયા બાદ હવે સ્થળ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા નુકસાનગ્રસ્ત ભાગને દૂર કરીને ફરી મજબૂત રીતે કામ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કારણ કે વિકાસના કામો પ્રજાના કરના પૈસાથી થાય છે, તેથી દરેક કામ ગુણવત્તાયુક્ત અને લાંબા સમય સુધી ટકી રહે તે સુનિશ્ચિત કરવું તંત્રની જવાબદારી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર સમારકામ કરીને જવાબદારી પૂર્ણ માને છે કે પછી સમગ્ર કામની ગુણવત્તા અંગેની જે તપાસ કરીને જવાબદારી સામે કડક કાર્યવાહી કરે છે, એ તો હવે જોવાનું રહ્યું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.